સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, તમારો પ્રશ્ન નિકાચિત કર્મ અને ભોગાવલી કર્મ અંગે છે. નિકાચિત કર્મ, ભોગાવલી કર્મ અને ચારિત્ર મોહનીય કર્મ અંગે સમજવા માટે શાસ્ત્રના કથાનકના પણ દાખલા લેવા યોગ્ય છે. નિકાચિત શબ્દ ભોગવ્યા વિના છૂટી ન જ શકાય એ સમજાવવા માટે વપરાતો શબ્દ છે. ભોગાવલી શબ્દ પ્રયોગમાં ન છૂટકે સંસાર અવસ્થામાં રહી વિષયોમાં મને ઈચ્છા ન હોવા છતાં લપેટાવવું પડે તે આશય છે. અને ચારિત્ર મોહનીય તો આચરણની ભૂલને માટે વપરાતો શબ્દ છે. અપૂર્વ પદમાં ત્રીજી કડીમાં દર્શન મોહ ટાળી આગળ વધતા સમ્યક દર્શન સાથે પરમ કુપોદવે 4થી 14મી કડી સુધી ચારિત્ર મોહનીનો પરાજય કરવાનો બોધ આપ્યો છે. તે પ્રત્યેક કડીનો અર્થ અને મર્મ સમજતા અને સાથે કૃપાલદેવનું જીવન તપાસતા કૃપાલદેવ તે દશા ઓળંગી ગયા છે સ્પષ્ટ જણાય એમ છે. પોતાને મોહમય નગરી મુંબઈથી અમોહ સ્વરૂપ એમ પત્રમાં લખે છે. ક્ષીણ મોહ ગુણસ્થાનક એ તો 12મું ગુણસ્થાનક છે. ભોગાવલી કર્મમાં સાથે સાથે ઉત્કૃષ્ટ વીરતિના ભાવ હોય છે. નિકાચિત કર્મમાં હોય કે ન પણ હોય એ રીતે બધા ભોગાવલી કર્મો નિકાચિત થયા ગણાય. પણ નિકાચિત શબ્દ પ્રયોગ તો સામાન્ય રીતે આયુષ્ય માટે કે અશાતવિજ્ઞ કર્મ માટે વાપરવામાં આવે છે. મૂળ આશયને લક્ષ્યમાં રાખી જ્ઞાનીઓ આવા શબ્દો વાપરે છે, જ્યાં જ્યાં જે યોગ્ય છે તે પ્રમાણે. ચારિત્ર મોહનીય તો મોહનીય કર્મનો જ એક પ્રકાર છે. પૂજ્ય બ્રહ્મચારીજીએ પત્ર સુધારના 644માં પત્રમાં, નવી આવૃત્તિમાં 782માં પત્રમાં આ અંગે સમજ આપી છે કે 4 કષાય અને 9 નો કષાય. આ 13 પ્રકારના ગાણપણથી જીવ જાણતા છતાં સંયમના અભાવે કર્મબંધના કારણોમાં પ્રવર્તે છે અને આંધળાની પેઠે જીવ દુઃખી થાય છે. કર્મગ્રંથના 6 ભાગો. પ્રથમ ભાગનું નામ કર્મ વિપાક. તેમાં 17મો શ્લોક છે કે 16 પ્રકારના કષાયો અને 9 પ્રકારના 9 કષાયો મળી આ 25 પ્રકાર ચારિત્ર મોહનીના થયા. ક્રોધ, માન, માયા, લોભના 4 પ્રકારો અનંતાનુબંધી, અપ્રત્યાખાની, પ્રત્યાખાની અને સંજ્ઞન મળી 16 અને 9 નો કષાય હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા અને સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસક વેદ. એકંદરે 25 કષાય થયા. આ ચારિત્ર મોહનીના ભાંગામાં આવે છે. આ કર્મ ટાળવા કરવું શું? હણે બોધ વિતરાગતા અચૂક ઉપાયામ. આત્મજ્ઞાની પુરુષના બોધથી દર્શન મોહનીય ટળે અને વિતરાગતાથી ચારિત્ર મોહનીય ટળે હણાય એમ કૃપાલદેવે આત્મસિદ્ધિની 103મી ગાથામાં બોધ્યું છે. પરમ કૃપાલદેવને તો પૂર્ણ વિતરાગ જેવો બોધ સહેજે સ્મરણમાં છે અને પોતાનામાં અને વિતરાગમાં ભેદ નથી એમ તો એ અલગ અલગ સ્થળે અલગ અલગ વ્યક્તિઓને પ્રકાશ્યું છે. પરમ કૃપાલદેવ ચારિત્ર મોહનીથી સંસારમાં રહ્યા હતા એ કહેવું એ તો ભૂલ ભરેલું છે, ઘોર આશાતના સમાન થયું. હવે ભોગાવલી કર્મ વિશે જોઈએ. અહીં બળવાન વીરતિના ભાવો છે. ભોગાવલી કર્મ જીવને અંતરંગમાં સતત વૈરાગ્યની ધારા વહે છે. છૂટું છૂટું થાય છે, લાય બળી રહી છે. બ્રાહ્મી વેદના પરમ કૃપાલદેવ કહે છે કે જો પૂર્વકર્મનો ઉદય એક સમય પણ અસત્તાને પામે તો હડસેલીને જેલના સળિયા દાંતથી તોડીને જેલમાંથી નીકળી જઈએ. વળી પૂર્વ પ્રયોગે આવી પડેલ વ્યવહારને જો બળ કરી હડસેલે તો હડસેલી શકે એમ છે, પણ આત્માના વિસ્તરસા પરિણામને બાદ થાય એ તેઓએ વચનામૃત 504માં સ્પષ્ટ લખ્યું છે. આ વિતરાગી દશા, આ દશાના ધારકને કઈ ચારિત્ર મોહનીય સંભવે? વીર પ્રભુનો ગૃહવાસ કેવો હતો? નિષ્કામ થઈ ભોગાવલી કર્મોને ખપાવતા, માતાના અતિ આગ્રહ થકી વિવાહ મહોત્સવ માંડતા. જે શ્રમણ સમ બીજા 2 વર્ષ ગૃહવાસમાં રહી ગાળતા, તે વિતરાગ પ્રભુ વીરના ચરણોમાં હો કોટી વંદના. પરમ કૃપાલદેવે ભાવનાબોધની શરૂઆતમાં જ સ્વાનુભવની વાત લખી છે કે ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશ છતાં ઉજ્જવળ આત્માનો સ્વતઃ વેગ વૈરાગમાં ઝંપલાવે છે.
બાહ્ય દ્રષ્ટિથી જ્યાં સુધી ઉજ્જવળ આત્માઓ સંસારના માઇક પ્રપંચમાં દર્શન દે છે ત્યાં સુધી તે કથનની સિદ્ધતા ક્વચિત દુર્લભ છે. તો પણ સૂક્ષ્મ દ્રષ્ટિથી અવલોકન કરતા એ કથનનું પ્રમાણ કેવળ સુલભ છે એ નિસંશય છે. અનાર્ય પ્રદેશમાં ઉછરેલા એવા આર્દ્રકુમારને આર્ય પ્રદેશમાંથી અભયકુમારે જીન પ્રતિમા પાઠવી. જાતિસ્વનું જ્ઞાન થયું, નિમિત્તને પકડ્યું. તેથી પૂર્વભૂમાં કરેલી વ્રતની વિરાધના સાંભળી આવી ચારિત્ર અંગીકાર કરવા આર્યભૂમિમાં આવ્યા. દેવતાએ વાણી થઈ કે હે આર્દ્રકુમાર, હજુ ભોગવલી કર્મ બાકી છે. હમણાં ચારિત્ર ગ્રહણ કરશો નહીં, પણ પડશે તેવા દેવાશે. આર્દ્રકુમારે તો સંયમ અંગીકાર કર્યો. પૂર્વભૂના પત્નીના નિમિત્તે આ ભવે સ્નેહના તંતુ પાંગર્યા. તપસી ગયા લપસી, સંસાર માંડી બેઠા. આર્દ્રકુમારે શ્રીમતી સાથે 12 વર્ષ પસાર કર્યા. કર્મો ભોગવ્યા, થાય ભોગથી દૂર. હવે ફરી વિચારે છે કે પૂર્વની વ્રત વિરાધનાથી અનાર્યપણું પામ્યો હતો. વ્રત તોડવું એ તો ભયંકર છે. એ કરતાં અલ્પ આરંભી થઈ રહેવું જોઈએ. આ ભવે વ્રત ખંડનથી હવે કઈ ગતિ થશે? ફરી ઉગ્ર તપ આદરી શેષ કર્મોને બાળી નાખ્યા. પરમકુદેવ તો અમોહ દશાના ધારક છે. કોઈ મોહને લીધે નહીં, પણ કર્મનું ઋણ ચૂકવી દેવા સંસારમાં રહ્યા છે. જે કર્મ ઘણા લાંબા કાળે ભોગવીને છૂટી શકાય તે અલ્પકાળમાં ભોગવી છૂટું થવું છે. શ્રેણિક રાજાના પુત્ર નંદીશેણે દીક્ષા તો અંગીકાર કરી. આકાશવાણી થઈ કે હે નંદીશેણ, તારે હજુ ભોગવલી કર્મ બાકી છે. પણ મક્કમ એવા નંદીશેણ પરમાત્મા પાસે દીક્ષા લઈ છઠ, અઠ્ઠમ આદિ તપશ્ચર્યા કરી ભોગ કર્મને હરાવવા પુરુષાર્થ આદરે છે. 22 પરીક્ષોને સહન કરીને અનેકવિધ શસ્ત્રો કામને હંફાવા આરાધે છે. ઉગ્ર તપશ્ચર્યા આતાપના ઉષ્ણ ઋતુમાં તાપ, ઠંડી ઋતુમાં ટાઢ અને વર્ષા ઋતુમાં ઇન્દ્રિય ગોપી સંયમ અજવાળે છે. ચારિત્ર રક્ષણનો પ્રસંગ આવ્યો ત્યારે છેવટે કર્મને વશ ન થતા ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરવા કૃત નિશ્ચય થયા. પણ દેવતા અટકાવે છે કે નંદીશેણ, તું આ રીતે મરી ન શકે. ભાગી ભાગીને 14 રાજલોકમાં ક્યાં ભાગવાનો છે? પૂજ્ય પ્રભુજી કહેતા, કર્મ 2 ડગલા આગળ ને આગળ. નિમિત્ત મળ્યું અને તપસી ગયા લપસી. આ પતન સમયે ઘોર અભિગ્રહ લીધો કે જો 10 વ્યક્તિ, અને તે પણ પોતે જ્યાં વસ્યા છે તે વેશ્યાને ત્યાં આવે, તેઓને જો પ્રતિબોધ પમાડે તો જ ભોગ ભોગવવા. તેમ ન થાય ત્યાં સુધી આહારનો તો ત્યાગ, નિહારનો પણ ત્યાગ. આ ક્રમ 12 વર્ષ સુધી ચાલ્યો. વેશ્યાના ઘેર રહેવા છતાં અભિગ્રહમાં ક્ષતિ પહોંચી નથી. પણ અવસર આવ્યો કે અભિગ્રહ મુજબ 10 વ્યક્તિ પ્રતિબોધ પામતી નથી, અને પોતે 10માં ફરી સંયમને માર્ગે ચાલી નીકળ્યા. અંતરંગમાં ઉત્કૃષ્ટ વિરતિના ભાવ છે, પણ કર્મોએ ખેંચી રાખ્યા છે. 20મે વર્ષે કૃપાલદેવ લખે છે, આ સંસારને શું કરવો છે? અનંતવાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવીએ છીએ. પરણવું નથી, પરણવું પડ્યું. 24માંથી 22 તીર્થંકરોની જેમ મલ્લીને એમ પરણ્યા નહીં બીજા ઘર બારી. લગ્નના ફેરા ફરવા નથી, ભવના ફેરા ઉકેલવા છે. લગ્ન બાદ થતો વ્યથાનો ચિતાર લખે છે. જિજ્ઞાસા નથી, છતાં પૂર્વકર્મ કાં ઘેરે છે. અને લગ્ન બાદ પહેલા જ વર્ષે લખે છે, 8મે મહિને, પત્ની, મા અને બહેનમાં કોઈ અંતર સમજવું નહીં, અંતર રાખવું નહીં. વચનામૃત 415માં લખ્યું, કોઈ પણ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. આ તો મોહ રાજાના ઘરમાં જઈ મોહને મારવાની વાત. પૂજ્ય પ્રભુશ્રીજી કહેતા, જ્ઞાની જાણે છે કે આ કર્મ ભોગવે જ છૂટે એવું છે. કદાચ હમણાં બળ કરીને છૂટી પણ જાય તો ફરી ઋણ ચૂકવવા જન્મ લેવો પડે. અહીં તો ચોગતિ ચોપડા ચવનના ચૂકવી નાખવા છે. હવે નિકાચિત કર્મ શું એ સમજવા પ્રયત્ન કરીએ. નિકાચિત કર્મની સામાન્ય વ્યાખ્યા જે અફોર હોય તે કર્મબંધ એવો હોય કે જેમાં ઉદ્વર્તન, અપવર્તન, સંક્રમણ વગેરે કંઈ થઈ શકે નહીં. આ કર્મોને નિકાચિત કહેવાય છે. જેના વિપાકને અવશ્ય ભોગવવો જ પડે એમ કહેવાનો અહીં ઉદ્દેશ છે. આને લગતા થોડાક શાસ્ત્રીય શબ્દોના અર્થ પણ જોઈએ. ઉપશમ, મોહનીય કર્મની પ્રકૃતિને ઉદયમાં લાવવી નહીં અને દબાવી રાખવી અથવા શાંત રાખવી તેને ઉપશમ કહેવાય છે. જેમ ઝેરી સર્પને સ્નાનસામાં પકડી રાખવો તેમ
ઉદીર્ણા ઉદયકાળ પ્રાપ્ત થયા પહેલાં જ તપ આદિ દ્વારા વિશેષ પ્રયત્નોથી કર્મોને ખેંચીને ઉદયમાં લાવવા એને ઉદીર્ણા કહેવાય છે. જાણી કરીને તકલીફ વહોરવી, નોતરું દેવું તકલીફને. ઉદ્વર્તન આત્માના પરિણામથી પૂર્વે બાંધેલા કર્મોની સ્થિતિ તથા રસને વધારવા, કર્મ સામે પડવું. અપવર્તન આત્માના પરિણામથી પૂર્વે બાંધેલા કર્મની સ્થિતિને તથા રસને ઘટાડવા. સંક્રમણ કર્મની પ્રકૃતિઓ જે સત્તામાં પડી છે તે આત્માના વિશેષ પરિણામથી જે તે કર્મની સહજાતિ પ્રકૃતિના રૂપમાં ફેરવાઈ જાય તે સંક્રમણ કર્યું કહેવાય. જેમ કે અશાતા વેદનીમાંથી શાતા વેદનીમાં ફેરવાઈ જાય તે યોગીઓ કરી શકે, જોકે ઈચ્છે નહીં. નિધત્ત કર્મબંધ એવું હોય કે જેમાં ઉદ્વર્તન કે અપવર્તન કંઈ થઈ શકે પણ સંક્રમણ વગેરે ન થઈ શકે તે કર્મને નિધત્ત કહેવાય છે. ઉપર જણાવેલમાંથી કોઈ પણ રીતે કોઈ પણ પ્રકારની હાનિવૃદ્ધિ ન પામે તો નિકાચિત કર્મ કહેવાય છે. શલાકા પુરુષો એટલે શ્લાઘા પુરુષો, કેવળી, ચરમ શરીરી, દેવ, નારકીનું આયુષ્ય નિકાચિત કહ્યું છે. આયુષ્ય સાથે નામ, ગોત્ર અને વેદની પણ રહ્યા છે. કેવળ જ્ઞાન અને વેદનીય ઘણું કરીને તો શાતા રૂપે જ હોય, અશાતા પણ સંભવી શકે. અન્યોને ભાવ પ્રમાણે બંધ પડે અને તે મુજબ તેનો ભોગવટો પણ સંભવે. જ્ઞાની જાણે છે કે ઉદય આવેલું કર્મ કેટલું બળવાન છે. આ સાથે પોતાની અંતરંગ દશા પણ જ્ઞાની જાણે જ છે કે પોતાને ઉદય છે, મોહ છે, ચારિત્ર મોહનીય છે કે ભોગાવલી છે. પણ નિધત્ત અને નિકાચિત કર્મના ફળ ભોગવવા જ પડે એ કંઈ એકાંતિક સિદ્ધાંત નથી. વ્યવહારમાં સુપ્રીમ કોર્ટના ચુકાદામાં કોઈ જીવને ફાંસીની સજા મળી હોય પણ ખાસ દાખલામાં રાષ્ટ્રપતિ તે રદ બાતલ કરી શકે છે. અધ્યાત્મમાં શ્રી ધવલા પુસ્તક 6માં આચાર્ય શ્રી વીરસેન સ્વામી કહે છે કે જીર્ણબિંબ દંસણેણ નિરક્ત ણિકાચિદસ્સ મિચ્છતાદી કમ્મકલાવસ્સ ખય દંસણાદો. એટલે કે જીન બિંબના ઉત્કૃષ્ટ ભાવે દર્શન કરવાથી નિધત્ત અને નિકાચિત કર્મો ક્ષય થાય છે. નિકાચિત અશુભના ઉદય વેળા બીજા કોઈ ઉત્કૃષ્ટ શુભ કર્મનો ઉદય થાય તો પણ નિકાચિતનું ફળ મંદ થઈ જાય. ઉત્કૃષ્ટ વિતરાગ ભક્તિથી નિકાચિત કર્મ પણ મંદ થાય એવો શાસ્ત્રમાં ઉલ્લેખ મળી આવે છે. વળી 9મે ગુણ સ્થાનકે ચડતા એટલે કે અનિવૃત્તિ બાદર ગુણ સ્થાનકે પ્રવેશ બાદ નિધત્ત અને નિકાચિત પણ સ્વયં જ લય પામે છે. બરફ ઓગળી ગયો એવો પણ શાસ્ત્રમાં ઉલ્લેખ છે. ભાવ અને ભાવિ પોતાના હાથમાં છે. મહાભારતની વાર્તા સાથે સંલગ્ન છે. કર્ણ કહે છે કે દેવાયતમ કુલે જન્મ મદાયતમ મેં પૌરુષમ. કે આ જન્મવું તે મારા હાથની વાત નહોતી. દેવ એટલે પ્રારબ્ધ યોગે, પણ હવે પુરુષાર્થ મારા હાથમાં છે, મારા હાથમાં છે, મારા હાથમાં છે. પરમ કોલદેવે કોલ આપ્યો છે કે મોક્ષ માટે સત્ય પુરુષાર્થ કરો. પંચમ કાળ કાંડું પકડવા આવે તો એનો ઈલાજ અમે કરીશું. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ. વચનામૃત આત્મસિદ્ધિ શાસ્ત્રની 130મી ગાથા. પૂજ્ય પ્રભુશ્રીજીને મુનિ મોહનલાલજી પૂછે છે કે આ ગામડાની અભણ ડોશીઓ આ હિન્દીમાં બોલાતા ગોમટસાર સાંભળવા દોડે છે, તે બધી શું સમજે આમાં? પૂજ્ય પ્રભુશ્રી કહે છે, ભાવ છે ને, ભાવ કામ કાઢી નાખે. મારી ભવસ્થિતિ ક્યારે પાકે? તો પુરુષાર્થ કરે ત્યારે. પૂજ્ય પ્રભુશ્રીજીને ગોપાલદેવે જવાબ આપ્યો, પુરુષાર્થ કર્યો અને મૃત્યુ મહોત્સવ ઉજવીને ગયા. આ કાળમાં કઈ નર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. એટલો